યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલનો એક ડિઝાસ્ટ્રસ દિવસ બાદ આજે થોડો રાહતનો શ્વાસ જરૂર લઈ રહ્યા છીએ, પણ હજુ પણ ગ્લોબલ માર્કેટ્સમાં અને ઇવન ભારતીય જે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ છે તેમાં એ જે કોન્ફિડન્સ હોવો જોઈએ ને તેની કમી જોવા મળી રહી છે. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. તમે જો સાચી વાત કીધી કે જે કોન્ફિડન્સ છે ને એનો ક્યાંક ને ક્યાંક અભાવ આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે જો કોન્ફિડન્સ હોત ને તો અત્યારે એટલીસ્ટ આપણે 100-150 પોઈન્ટથી વધારે તેજી બતાવતા હોત, પરંતુ અત્યારે આપણે એટલી તેજી નથી બતાવી રહી. ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ તો છે હજુ. હવે પ્રોબ્લેમ ક્યાં સુધી આવી શકે, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની વાત કરી લઈએ. તો પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. તો નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે તમે જો તો ગઈકાલ આપણને જોવા મળશે એક ભારે ક્રેશ આપણને તમે જુઓ તો આપણને જોવા મળ્યું હતું. ગઈકાલનો તમે જુઓ તો આપણને જ્યાં કેન્ડલ જે બની છે એ તમે જુઓ તો કેટલાય ટાઈમથી તમે જુઓ તો આવી કેન્ડલ અહીંયા આપણને જૂન મહિનાની પહેલી તારીખે બની હતી, અને એ બાદ તમે જો એવી આપણને કેન્ડલ આજે બનતી એટલે કે ગઈકાલે બનતી જોવા મળી. હવે અહીંયા ફરીથી એક લેવલ હતું કે જેને સાબિત કરી દીધું કે જે એક સ્ટ્રોંગ સપોર્ટ છે, અને દેટ ઇઝ 23,800. એક્ઝેક્ટલી તમે જુઓ તો ગઈકાલનો આપણને લો જોવા મળશે 23,805. અહીંયા તમે જો એક વખત, બે વખત, 3 વખત, 4 વખત અને 5મી વખત, એટલે કે છેલ્લા એક મહિનાની અંદર તમે જોશો 5 વખત માર્કેટ એટલે કે ખાસ કે નિફ્ટીએ 23,800 ઉપર સ્ટ્રોંગ સપોર્ટ લીધો છે, અને એક્ઝેક્ટલી તમે 23,800 ઉપર તમે જો તો ત્યાંથી તમે ઉપર આવ્યો. પરંતુ હવે આજના દિવસે આ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે અત્યાર સુધી થયું શું, જેટલી બી વખત તમે 23,800 પર સપોર્ટ લીધો બીજા દિવસે કેન્ડલ ગ્રીન બની છે એ પણ તમે નોટિસ કરો. અહીંયા તમે 23,800 પર સપોર્ટ લીધો, કેન્ડલ તમારી ગ્રીન બની. અહીંયા તમે સપોર્ટ લીધો, કેન્ડલ ગ્રીન બની. અહીંયા તમે સપોર્ટ લીધો, કેન્ડલ ગ્રીન બની. એટલે હવે આજે અહીંયા બધામાં થયું શું છે, 23,800 જ્યારે સપોર્ટ લીધો બીજા દિવસે એનો લોઅર લો નથી બન્યો. એટલે હવે આજે જો 23,800 સપોર્ટ જે ગઈકાલે લીધો આજે જો એ તોડે છે તો પછી પ્રોબ્લેમ કહેવાય ને અહીંયા વધી શકે છે. એટલે કે 23,800 થી 23,780 આને આપણે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જો આ લેવલ તૂટે છે તો નીચેની તરફ પછી 23,645 આ લેવલ આવી શકે, કારણ કે આ મોટો ગેપ છે એ ગેપ ફિલ કરવા માટે નિફ્ટી જઈ શકે છે. તો ક્લિયર, આજે આપણે ઓપનિંગ બાદ તેજી સાથે ઓપનિંગ થઈએ તો સારી વસ્તુ છે, પરંતુ અગર જો ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવે છે તો 23,800 થી 23,780 આ એરિયાને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તૂટે છે તો નીચે બીજા 150 પોઈન્ટ આપણને એક ગેપ ડાઉન જોવા મળી શકે છે. બીજી તરફ જો વાત કરીએ, અગર જો રિકવરી આવે છે માર્કેટમાં તો કોન્ફિડન્સ માટે પહેલાં તો જે મેઇન ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ લેવલ જે તમારું આવી ગયું છે કે જેની નીચે તમે આવી ગયા છો, અને તમારું લેવલ છે 24,000. આની ઉપર આવવું જરૂરી છે. 24,000 ઉપર કમબેક કરવું જરૂરી છે. ત્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર કેમ થોડુંક સેલોન રહી છે, એટલે કે જે કોન્ફિડન્સ આવવું જોઈએ ને એ કોન્ફિડન્સ નહીં આવે. તેના માટે તે 24,000 લેવલ છે કે જેને ક્રોસ કરીને ઉપર ટકવું જરૂરી છે. અગર જો ટકીશું તો ફરીથી આપણે 10 ડેમાં 24,100 એ તમારું સેકન્ડ રેઝિસ્ટન્સ આવશે, અને એની ઉપર પછી 24,140 જે તમારું આવશે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો ક્લિયર, આજે અગર જો તેજી આવે છે તો 24,000 કે જ્યાં માર્કેટ અટકી શકે. અગર જો નથી અટકતું ઉપર ટકે છે તો 24,100 આવી શકે, 24,140 આવી શકે, જે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. તો આ એક રેન્જ છે, એની અંદર આપણને માર્કેટ જોવા મળશે નીચે 23,800 ઉપર 24,000, એની વચ્ચે રેન્જ બાઉન્ડ બંને તરફી એક્શન હશે. 23,800 નીચે વધારે વીકનેસ અને 24,000 ઉપર એક ફર્ધર એક શોર્ટ કવરિંગ આપણને માર્કેટમાં પોસિબલ જોવા મળી શકે છે. વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટની કેન્ડલ પણ તમે જો આવું બહુ ભાગ્યે જોવા મળતું હોય છે, પરંતુ તમે જો ગઈકાલનું જે સેલિંગ પ્રેશર આપણને જોવા મળી છે, તમે જો પહેલાં તો સરસ એક કન્સોલિડેશન જોવા મળ્યું ગેપ ડાઉન ઓપનિંગ બાદ, અને પછી જે સેલિંગ પ્રેશર આવ્યું જે 24,200 23,800 માત્ર તમે જુઓ તો એક કલાકની અંદર તમે આ કહેવાય ને 400 પોઈન્ટ નિફ્ટી તમે તોડી છે ગઈકાલે, એટલે કે 1.5-2% થયું કે જે તમે ગઈકાલ તૂટ્યા છો. પરંતુ આ 24,800 જેમ આપણે વાત કરી હતા ત્યાંથી થોડુંક છે ને અડધો કલાકમાં કમબેક કરવાનો પ્રયત્ન કર્યા. હવે કમબેકનું જે કહેવાય ને કેટલો કોન્ફિડન્સ છે ને એ આજે ઓપનિંગ બાદ ખાવો પડશે. 23,800 બસ આ લેવલ છે કે જેને આપણે આજે રિસ્પેક્ટ આપીશું સપોર્ટ તરીકે. અગર જો રિસ્પેક્ટ તૂટે છે તો સ્વાભાવિક છે કે માર્કેટ પણ થોડું વધારે તૂટી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ હવે, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જો 24,000 સ્વાભાવિક છે કે હવે ત્યાં હવે જે રીતનું આપણે ગઈકાલે લેવલ તૂટ્યું છે તો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ આપણને એ લેવલ છે જે ક્યાંક ને ક્યાંક થોડું બ્રેક થતું જોવા મળે છે, એટલે કે કોલ રાઇટર્સનું એન્ટ્રી થતી જોવા મળી રહી છે. નજર કરો, ગઈકાલે ઓલમોસ્ટ 54 લાખ નવા એડિશન થયા, એના કારણે ટોટલ તમારું સંખ્યા થઈ ગઈ 62 લાખ. ઇવન તમે પુટ રાઇટર્સ ગયા, તમે જો ઇવન 23,900 ઉપર પણ કોલ રાઇટર્સની એન્ટ્રી થઈ. હવે 23,800 એઝ ઓફ નાવ સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ હોય તો 23,800 ઉપર છે. મેક્સિમમ 5 વખત તમે ત્યાં સપોર્ટ લીધો છે, પુટ રાઇટર્સ પણ ત્યાં છે. તો હવે 23,800 ઇમ્પોર્ટન્ટ એરિયા છે. અગર જો તૂટે છે તો સ્વાભાવિક છે કે વીકનેસ પછી ક્યાંક ને ક્યાંક વધી શકે છે. સો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 23,800 સપોર્ટ બતાવી રહ્યો છે, અને 24,000 એ આપણને એક અવરોધ બતાવી રહ્યો છે. તો આ બંનેની વચ્ચે આપણે કહેવાય ને કે એક કન્સોલિડેશન એરિયા, બંને તરફ રોલર કોસ્ટર રાઇડ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો તો અહીંયા પણ ગઈકાલનું જે સેલિંગ પ્રેશર છે તમે નજર કરો તો જે રીતે સેલિંગ પ્રેશર 1,500 પોઈન્ટ ગઈકાલે આપણને અહીંયા પણ તમે જુઓ તો જે તૂટી છે બેંક નિફ્ટી,
અહીંયા તમારો જે ગેપ હતો એ ગઈકાલે તમે ફિલઅપ કરી દીધો છે. એટલે હવે તમારું જે એરિયા જે છે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે 10 ડેમાં તમે સરસ સાચવીને તમે તેજી કરી. હવે જ્યારે મંદી આવતી હોય એટલે ત્યારે સ્વાભાવિક છે કે 100 ડેમાં એક સપોર્ટ તરીકે કામ કરતું હોય તો 100 ડેમાં તમારો કેટલો આવી રહ્યો છે તો એ તમારો આવે છે 56,400. આપણું લેવલ ક્લોઝિંગ કેટલું છે 56,750. એટલે કે એક્ઝેક્ટલી એના તમે જુઓ ને તો 250 પોઈન્ટ નીચે આપણને 100 ડેમાં આવે. એટલે કે કોઈ કારણસર જો ઘટાડો આવે તો આપણે 56,500 થી 56,400 આ એરિયાને એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. નિફ્ટી માટે 23,800 જેવી રીતે કહેવાય ને કે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, એક રિસ્પેક્ટેબલ લેવલ છે. એવી રીતે અહીંયા આપણને 56,500 56,400 છે. અગર જો આ એરિયા ટકી જાય છે તો યુટર્ન સરસ પોસિબલ જોવા મળી શકે. પરંતુ જો અહીંયા પણ આ લેવલ તૂટે છે તો પછી 56,000 અહીંયા પણ આવતું જોવા મળી શકે. અને સેમ ઉપરની તરફ નવી તેજી, માની લો કે ઉપર આજે ઓપનિંગ ગેપઅપ થાય છે, 250 પોઈન્ટ તેજી જો આવે તો ઉપર તમારું લેવલ કયું આવશે 57,000. તો 57,000 ની ઉપર જવું અને ટકવું જરૂરી છે કારણ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયાઓ તમારા માટે બની ગયો છે. તો 57,000 ઉપર ટકે છે તો મોમેન્ટમ થોડુંક અહીંયા પોઝિટિવ જોવા મળી શકે. અગર ત્યાંથી વારંવાર નીચે આવે છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ રેન્જ રહેશે 56,500 થી 57,000. આ 500 પોઈન્ટની રેન્જ છે જેમાં બંને તરફી માર્કેટ કન્ફ્યુઝન કરશે. અગર એની ઉપર ક્યાં નીચે જઈએ તો ફર્ધર આપણને એક્શન અહીંયા પોસિબલ જોવા મળી શકે છે. વાવ, વાત કરી લઈએ આપણે હવે 15 મિનિટ તમે જો તો અહીંયા જે રીતે આપણને સેલિંગ પ્રેશર જે જોવા મળ્યું તો અહીંયા પણ સેમ 57,800 થી તમે નીચે આવી ગયા ઓલમોસ્ટ 56,700 આજુબાજુ 600 આજુબાજુ તમે જોઈ કહો આપણને જતું જોવા મળ્યું હતું. તે પ્રમાણે જે રીતે વીકનેસ જોવા મળી છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ હવે કોન્ફિડન્સની વાપસી થવી થોડીક કહેવાય ને પ્રોબ્લેમેટિક તો છે, કહેવાય ને કે આને ટાઈમ લાગશે. પરંતુ એ ટાઈમ ક્યારે આવશે કે જ્યારે 57,000 ની ઉપર તમે ટકશો. અગર જો ટકો છો તો મોમેન્ટમ પાછું પોસિબલ જોવા મળી શકે. કારણ કે અહીંયા પણ તમે જુઓ તો એક્ઝેક્ટલી આ જ લેવલ હતું 57,000 કે જ્યાંથી તમે કહેવાય કમબેક કરી દો. તો સ્વાભાવિક છે કે કમબેક માટે આની ઉપર ટકવું ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ ક્વિકલી અહીંયા પણ નજીક કરી લઈએ તો 57,000 લેવલ કે સ્વાભાવિક છે કે ત્યાં તમને જોવા મળશે કે જે રીતે કોન્ફિડન્સ ગઈકાલે તમે નીચે આવે છે એટલે સ્વાભાવિક છે કે એક દિવસમાં પુટ રાઇટ્સ ઓછા નહીં થઈએ એટલે હજી કમ્પેરેટિવલી તમે હાઈ જશો. પરંતુ નવું એડિશનની જો વાત કરીએ તો એમાં કોલ રાઇટ્સ આગળ છે, 2.25 લાખ ગઈકાલે આવ્યા છે. એટલા માટે જ મેં કીધું કે ઓપનિંગ બાદ 57,000 ની ઉપર ટકવું જરૂરી છે. અને ક્યારે ટકશે કે નવા પુટ રાઇટર્સ અહીંયા જે એન્ટ્રી થાય તો પછી કોન્ફિડન્સ અહીંયા ટકશે. અધરવાઇઝ પાછા ત્યાંથી નીચે આવીશું અને નીચે આવીએ તો 56,500 કે જ્યાં ટકવું જરૂરી છે. ભલે તમે 3.5 લાખ જોઈ રહ્યા છો પરંતુ ગઈકાલે સેચ પણ કોન્ફિડન્સ નથી આવ્યો. તમે જો ઇવન પોઝિશન સ્ક્વેર ઓફ થઈ છે તો એ ચાન્સીસ બતાવે કે 56,500 પણ તૂટી શકે છે. બસ જોવાનું રહેશે કે અહીંયા આ સપોર્ટ તરીકે કામ કરે છે કે નહીં. અગર જો નથી કરતું તો સ્વાભાવિક છે કે નીચે 56,000 તરફ પણ જઈ શકે. તો નવી તેજી માટે બેંક નિફ્ટીમાં 57,000 પર ટકવું જરૂરી છે. 56,500 તમારું આજે જો તૂટે છે તો નીચે 56,000 પણ આવી શકે છે. સેમ વે નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે 23,800 5 વખત છેલ્લા એક મહિનામાં આપણને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કર્યું છે. અગર જો એ લેવલ તૂટે છે વારંવાર તો અહીંયા પણ નીચે ગેપ છે 23,645 તરફ માર્કેટ જઈ શકે અને ઉપર નવી તેજી માટે 24,000 ઉપર ટકવું જરૂરી રહેશે. યસ, ઓકે, તો આ છે સંકેત. ખાસ ચાર્ટ્સ પર નજર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા.